ગુજરાતમાં હવે રાજ્ય સરકારે જૂની પંચાયતનું નવીનીકરણ કરવાની ઝુંબેશ ઉપાડી છે। ત્યારે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ફરતીફુઈ ગ્રામ પંચાયત છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે। જીવના જોખમે ગામના તલાટી અને સરપંચ અહીં કામ કરી રહ્યા છે। જુઓ કઈ રીતે કામ થાય છે આ પંચાયતમાં। વડોદરા જિલ્લાના ફરતીફુઈ ગ્રામ પંચાયત છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે। રોજ સ્લેબના પોપડા પડી રહ્યા છે અને સળિયા પણ બહાર નીકળી ગયા છે। ગ્રામજનોએ વડોદરાના જિલ્લા વિકાસ અધિકારીને મૌખિક રજૂઆત કરી છે, છતાં કોઈ પણ જાતની કાર્યવાહી ન કરતા ગ્રામજનોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે, જેને લઈને ડભોઈના તાલુકા વિકાસ અધિકારીને પ્રશ્ન પૂછતા તેમણે કહ્યું છે કે તેમની તબિયત નાદુરસ્ત છે અને મારામાં નથી આવતું તેમ કહીને મીડિયા સામે જવાબ આપવાનું ટાળ્યું હતું। કે ગ્રામ પંચાયતની અંદર કોઈ પણ નાના માણસો, મજૂર વર્ગના માણસો દાખલા કઢાવવા તથા અન્ય કામ અર્થે આવતા હોય, તે લોકોની જાન જોખમમાં હોય, જેની રજૂઆત અમે વડોદરા જિલ્લા વિકાસ અધિકારી શ્રી મમતાબેન હિરપરાને આજથી 20 દિવસ પહેલાં કરેલી છે, પરંતુ આજ દિવસ સુધી કોઈ પરિણામ આવ્યું નથી। ત્યારે સવાલ એ થાય છે કે તબિયત નાદુરસ્ત હોવા છતાં તાલુકા વિકાસ અધિકારી જોડે 2 ચાર્જ છે, આમ સાવલી અને ડભોઈ તાલુકાનું ચાર્જ પણ સંભાળી રહ્યા છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે પંચાયતનું કામ ક્યારે શરૂ કરવામાં આવે છે કે પછી વૈકલ્પિક જગ્યા ઉપર ખસેડવામાં આવે છે, તે તો આવનારા સમયમાં જ ખબર પડશે। સમગ્ર ગુજરાતભરમાં સરકાર દ્વારા ગ્રામ પંચાયતોને નવીનીકરણ માટે અલગ અલગ પ્રકારની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે। ત્યારે આજે ડભોઈ તાલુકાના ફરતીફુઈ ગામે આવી પહોંચ્યા છે। ત્યાં સીધા દ્રશ્યો જોશો કે ટીવી 30ની ટીમ ડભોઈ તાલુકાના ગ્રામ પંચાયત ફરતીફુઈ ગ્રામ પંચાયત આવી પહોંચી છે। ત્યારે તેની હાલત દયનીય છે। સીધા દ્રશ્યો જોશો કે આ જે ફરતીફુઈ ગ્રામ પંચાયત છે, જેમાં નાની અમથી ઓરડી છે, જેમાં મોટા મોટા પોપડા પડી ગયા છે। ત્યારે ગ્રામ પંચાયતમાં અનેક અરજદારો આવતા હોય છે। ત્યાં આધાર કાર્ડ છે કે જન્મનો દાખલો છે કે રેશન કાર્ડ છે, આવા વિવિધ કામો અર્થે અંદર આવતા હોય છે। ત્યારે આ સીધા દ્રશ્યો જોશો કે ટીવી 30ની સ્ક્રીન પર કે જે જર્જરિત ઓરડા છે, જેમાં મોટા પ્રમાણમાં મોટા ગાબડા પડી ગયા છે। ત્યારે હવે સરકાર ક્યારે જાગશે આ ફરતીફુઈ ગ્રામ પંચાયતની નવી ગ્રામ પંચાયત બનાવવા માટે? કારણ કે ત્યાં મોટા કામકાજ અર્થે આવતા હોય છે, તો ત્યાં એના કોઈના શરીર પર કે જે માથા પર પોપડા પડશે તો તેની જવાબદારી કોની રહેશે? ટીવી 13 વશિષ્ઠ ભટ્ટ, ડભોઈ, વડોદરા।